તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. ચાલો ભાઈ, રેખાબેન છે અત્યારે આપણે હું રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. કા રેખાબેન રસોઈની તૈયારી કરવા નથી આવ્યા? મુનાભાઈ ભાવનગર છે. મુનાભાઈ સોરી ભાવનગર. અમે ભાઈ હમણાં ભાવનગરથી તો અમે આવ્યા હતા. અત્યારમાં મુનાભાઈ અમે ભાવનગર વયા ગયા. હવે તો ભાઈ મારી મમ્મીની વેડિંગ કરવા ચાહે. આપણે એક વેડિંગ કરી લીધા તો ઘણા એમ કે થાકી ગયા. થોડાક આપણે શું ધ્યાન દેવું પડે ને આપણા બિઝનેસમાં એમ કે. તો હવે હમણાં કેટલા દિવસ અમે હરખો વિડીયો શૂટ નતો કર્યો. કા રેખાબેન તમે હું લગ્નમાં તો જો આવ્યા નહીં, નકર તમારી યારે ખરેખર મોજ પડી જતા આપણે એમ કે આપણે ગ્રુપના મેમ્બર હોઈએ એટલે. ના, એક તો અમારા પૂજાબેન આવ્યા હતા, એટલે પૂજાબેનના હિસાબે અમારે ઘણો ફાયદો થયો. ઘણી જગ્યાએ અમે અમારા સીન હાટું થઈને અમારે પૂજાબેનને કેમેરો દેવો દીધો હતો, એટલે અમારે થોડુંક અમારું શૂટ આવી ગયું. નકર એમ કે મારે પછી બીજાનું શૂટ કરવાનું રહે એમ કે આપણું પર્સનલનું તો થાય નહીં એમ કે. બધા મારી જેમ રમવાના શોખીન છે તો એ બધા પોતપોતાના રમવામાં પડ્યા હોય. અમારે જે પૂજાબેન અમારે લાગી ગયા સાડી ભરવામાં આવીને સીધા બિઝનેસમાં જોઈન થઈ ગયા. એ પાછા મેં કહો કે બિઝનેસમાં જોઈન થઈ ગયા પાછા. પૂજાબેન એમ કહે છે કે હમણાં 2 દિવસથી હું મેરેજ કર્યા ને ખૂબ મજા જ કરી અમારી યાર, મોજે મોજ કરી છે. હવે એને ભરવામાં થોડીક આળસ થાય છે. જા રહ્યા અમારે હું પૂજાબેન આળસ થાય? આળસ શું થાય? ભરવું તો પડે ને. સાડી બાડી આપણે ખૂબ મજા કરી છે અત્યાર સુધી. જા અમારા ગોપી ભાભી તો આવતા જોઈએ અમારે. ગોપી ભાભી થી ગોપી ભાભી યાદ આવી ગયા આપને. ગોપી ભાભી અમે જો તમને યાદ કર્યા આ ગોપી ભાભી જોઈને. અમારે જો એક મેડમ તો જો હાવ આ જો સાડીનો બિઝનેસ ચાલુ જ થઈ ગયો. જો ગોપી ભાભી અમે તમને યાદ કરી લીધા. ટીવીમાં ગોપી ભાભી સિરિયલ આવતી હતી એટલે અમે તમને યાદ કરી લીધા. ગોપીથી અમને અમારા ગોપી ભાભી યાદ આવી ગયા. હું તો ચાલો ભાઈ, અમે કેટલા ટાઈમથી આપણે વાત કરતા હતા કે અમારે ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે. તો ફાઇનલી જે અમારું ગ્રુપ છે ને એ આવી ગયું છે. અને અમારા જે ફાલુબેન છે ને એના જ વેડિંગ છે. ફાલુબેન આ સાઈડ આવતા રહ્યો થોડાક. અત્યારે અમારા ફાલુબેન શું કામમાં થોડાક બિઝી છે એટલે રેડી નથી થયા. અને એટલે અમારા ફાલુબેન છે. ફાલુ આપણે કેટલી તારીખ છે બેન વેડિંગની? 5 અને 6 તારીખ છે. અને જો આ બધા ગ્રુપવાળા જ મેમ્બર છે અમારા. એક આ જો આ બધી આ બેનપણી છે અને બેનું છે એમ જ માની લો આપણે. અને અમારું આખું ગ્રુપ છે આ. ચાલો તો જો અમારે આજે ડાન્સની પ્રેક્ટિસ ચાલુ કરવાની છે અમારે. કા હાલો
આજે ભાઈ અમારો બીજો દિવસ હતો, પ્રેક્ટિસનો પહેલો દિવસ હતો ત્યારે અમે શૂટ નહોતું કર્યું એમ કે, અને આ બીજો દિવસ હતો પણ ઘણું બધું એમ તો અમારી હવે આ છોકરીઓ છે ને સ્માર્ટ થઈ ગઈ છે, હવે સ્માર્ટ. હાલો કાલ પાછા આવશું. અમારું જ ગ્રુપ હતું અને આજે પહેલો દિવસ બીજો દિવસ હતો એ અમે ડાન્સનો એ કમ્પ્લીટ કર્યો છે. ભાઈ આજનો દિવસ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ અને બાય બાય. અને આ જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.